સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ફૂલગલી મિત્ર મંડળ ગ્રુપ દ્વારા હનુમાન જન્મોત્સવમાં મહાઆરતી અને બટુક ભોજન કરવામાં આવ્યું. હનુમાન મહાપ્રસાદનો લાભ આશરે 1000 થી 1500 લોકો મહાપ્રસાદનો લાભ લે છે, જેમાં ગાંઠિયા ગુંદી અને ચણાનું આયોજન કરવામાં આવ્યું. અને બીજી એક સરસ મજાની વાત એ છે કે બાલા હનુમાનજીના મંદિરનું ડેકોરેશન ધાંગધ્રામાં સર્વશ્રેષ્ઠ ડેકોરેશન. મંદિરના સ્વયંસેવકો વિરલભાઈ પૂજારા, રવિરાજસિંહ ઝાલા, સનીભાઈ ચૌહાણ, ભાવિક સોની, કરણ સોની, વિશ્વદીપ રાઠોડ, નીલ પનારા, હર્ષદીપ રાઠોડ, રુદ્રરાજસિંહ ઝાલા દ્વારા તેમનો કિંમતી સમય આપીને મંદિરના સારી રીતે સુશોભન કરે છે. આ યુવક મંડળ પાસે શીખવા જેવી વાત એ છે કે આ ભાગદોડવાળી જિંદગીમાં કોઈની પાસે ટાઈમ નથી, એવામાં આ લોકો રોજ રાત્રિના મંદિરને સુશોભિત કરવામાં તેમનો કિંમતી સમય આપતા હતા. શ્રી બાલા હનુમાન ફૂલગલી મિત્ર મંડળ સંચાલિત આજે બટુક ભોજનનું આયોજન છેલ્લા 27-28 વર્ષથી કરવામાં આવે છે. એની અંદર આશરે 1700થી 1800 બાળકોને બધા જમતા હતા. હાલમાં થોડા 1000ની આસપાસ બાળકો હજી પણ જમે છે અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. આ આયોજનની અંદર આશરે લગભગ 101 કિલો બુંદી, 51 કિલો ગાંઠિયા અને 25 થી 30 કિલો ચણાનું શાક બનાવી અને બાળકોને ભોજનની જેમ બેસાડી અને પીરસવામાં આવે છે. અને આ જે બાલા હનુમાન ફૂલગલી મિત્ર મંડળ સંચાલિત જે કાર્ય ચાલે છે એ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ અવિરત રીતે ચાલુ છે. અને આ કાર્યની અંદર ધ્રાંગધ્રા સુરત પાર્વતી ભોજનાલય પણ પૂરેપૂરો સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવા માટે અહીંયા યોગ્ય કરે છે. અને બાલા હનુમાન ફૂલગલી મિત્ર મંડળની અંદર ફૂલગલીના યુવકો પણ ઉત્સાહભેર આની અંદર ભાગ લે છે અને જે શક્ય થઈ શકે એ બધી મદદ એમને કરે છે. બાળકોને જમાડે છે, પીરસે છે, ડીશું એમની ઉપાડે છે, બધું કરી રીતે સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. અને આવી રીતે આયોજન કન્ટિન્યુ રહે એવી અમારી આશા છે. અને આવો જ સાથ અને સહકાર ફૂલગલી મિત્ર મંડળને અહીંના ફૂલગલીના યુવકો તરફથી પણ મળતો રહેશે અને અહીંયા સાથ સહકાર મળતો રહેશે તેવી આશા છે. આભાર. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.